વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા ચેપ્ટર નંબર 5માં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિની અંદર મૂળ પ્રકાંડ પર્ણની સમજૂતી પ્રાપ્ત કરી. આજે આપણે પુષ્પનો અભ્યાસ કરીશું. તો તમે બધાએ ફૂલ તો જોયા હશે બગીચાની અંદર અથવા તો તમારા ઘરની આસપાસની બાલ્કનીમાં, ટેરેસ ઉપર, ઘણી બધી જગ્યાએ. પુષ્પનો આમ પણ આપણે સામાજિક પ્રસંગોની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ, શણગાર કરવા માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પ્રેમના પ્રતીક તરીકે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પુષ્પની રચનાનો આપણે અંતઃસ્થ વિદ્યા તરીકે આપણે એનો અભ્યાસ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે કે પુષ્પ છે એમાં કયા કયા ઘટકો આવેલા હોય છે, પુષ્પ ક્યાં ઉગેલું જોવા મળે છે, કેવી રીતે ઉગતું હોય છે. ઓકે, તો પુષ્પ ખીલે છે કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, તમે વનસ્પતિના ઘણા બધા ભાગો વિશે સામાન્ય સમજૂતી પ્રાપ્ત કરી. તમારા ઘરે પણ ઘણા બધા કુંડા હશે, એમાં પુષ્પ ઉગેલા જોવા મળશે. તો વનસ્પતિની અંદર મુખ્ય અક્ષ એટલે જેને આપણે પ્રકાંડ કહીએ, પ્રકાંડની ટોચનો ભાગ. ઓકે, પ્રકાંડની ટોચનો ભાગ એને આપણે આમ તો પ્રરોહાગ્ર કહેતા હોઈએ છીએ. તો પ્રરોહાગ્ર છે ત્યાંથી વર્ધનશીલ પેશીના કોષોમાંથી પુષ્પનું સર્જન થતું હોય છે. તો વર્ધનશીલ પેશી જે પુષ્પીય ભાગોમાં પરિણમતી હોય છે. ઓકે, હવે ધીમે ધીમે શું થાય, અગ્ર કલિકાનો ભાગ છે એ પુષ્પમાં પરિણમે. તો તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે એક પુષ્પ નિર્માણ પામ્યું અગ્ર કલિકાના ટોચના ભાગે. તો હવે જે કાંઈ પ્રકાંડનો ભાગ છે વિકસિત થવો જોઈએ એ નહીં થાય, વૃદ્ધિ નહીં પામી શકે. તો ધીમે ધીમે જે કાંઈ ગાંઠ, આંતરગાંઠના ભાગો છે એ સંકુચિત બનશે, પ્રરોહાગ્રનો વિકાસ, વૃદ્ધિ મર્યાદિત થઈ જશે અને ગાંઠના ભાગેથી ક્રમિક પાર્શ્વીય બાજુએ પુષ્પનું સર્જન થશે. તો આવા પુષ્પ ઘણા બધા નિર્માણ પામે. ક્યાંથી પામ્યા? તો ગાંઠના ભાગેથી પાર્શ્વીય બાજુએ નિર્માણ પામે છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો હવે પર્ણ વિકાસ નથી પામતા, ગાંઠના ભાગેથી કોણ નિર્માણ પામે છે? પુષ્પ ઉદ્ભવે છે એમ આપણે કહી શકીએ. હવે પુષ્પ છે તો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા તમે જોઈ શકો છો પ્રકાંડની ટોચના ભાગે એક પુષ્પ ખીલી ગયું, ત્યારબાદ પાર્શ્વીય બાજુએ નવી શાખાઓ ઉત્પન્ન થતી હોય ત્યાંથી પુષ્પ સર્જાતા હોય છે. ઓકે, હવે પુષ્પ છે એની આપણે ગોઠવણ જોઈએ તો ગોઠવણને આધારે આમ તો પુષ્પ છે વનસ્પતિ અક્ષમાં ગોઠવાયેલા જોવા મળે છે, જેને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. વિન્યાસ એટલે ગોઠવણી. કોની? મુખ્ય અક્ષ ઉપર પુષ્પ કેવી રીતે ગોઠવાય છે તો એને આપણે સમજવું હોય તો પુષ્પ વિન્યાસ સમજવો પડે. તો પુષ્પ વિન્યાસને મુખ્ય બે પેટા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પરિમિત પુષ્પ વિન્યાસ, ઓકે, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તો અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અક્ષ સતત વિકાસ પામતો રહે છે. એટલે વનસ્પતિનો આ અક્ષ ભાગ છે એ સતત વિકાસ પામતો હોય છે. ઓકે, અગ્રાભિવર્ધિક્રમમાં પાર્શ્વીય ભાગોએ પુષ્પો ઉદ્ભવે છે. અગ્રાભિવર્ધિક્રમમાં એટલે નીચેથી ઉપરની તરફ પુષ્પ સતત વિકાસ પામતા જોવા મળે છે, જેને અગ્રાભિવર્ધિક્રમ કહેવાય. નીચેથી ઉપરની તરફ સતત પુષ્પ વિકાસ પામતા હોય, સતત એ પ્રકાંડ છે વૃદ્ધિ પામતો હોય છે. એટલા માટે અહીંયા લખ્યું છે અક્ષ સતત વિકાસ પામતો હોય છે અને અગ્રાભિવર્ધિક્રમમાં પુષ્પો ગોઠવાયેલા જોવા મળે છે. પરિમિત પુષ્પ વિન્યાસમાં શું છે? મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર પામે છે. મુખ્ય અક્ષ ઉપર પુષ્પ ઉત્પન્ન થતા જોવા મળે છે. વૃદ્ધિ મર્યાદિત છે, કારણ કે મુખ્ય અક્ષ ઉપર પુષ્પ ઉત્પન્ન થઈ ગયું, હવે એની વૃદ્ધિ થશે નહીં. હવે શું થાય તો કે તલ ભાગેથી નવા પુષ્પોનું સર્જન થાય. પુષ્પો તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે એટલે નીચેથી પુષ્પો સર્જન થાય. શરૂઆતમાં ઉપરની તરફ ટોચના ભાગે પુષ્પ સર્જન થાય, ધીમે ધીમે નીચેની બાજુએ પુષ્પ ઉદ્ભવે. તો અહીંયા તમે જોઈ શકો છો પરિમિત પુષ્પ વિન્યાસની મેં આકૃતિ દોરેલી છે. અગ્રકલિકાનો ટોચનો ભાગ છે પુષ્પમાં પરિણમે. તો આ તમે જે ભાગ જુઓ છો આ કોણ છે? આ પુષ્પ છે. ઓકે, પુષ્પમાં પરિણમ્યો, ત્યારબાદ શું થયું? તલ ભાગેથી એટલે પાયાના ભાગેથી બે શાખાઓ ઉત્પન્ન થઈ. હવે શાખાઓમાંથી શું થાય છે? એના ટોચના ભાગે ફરી પાછું પુષ્પ નિર્માણ પામે છે. ફરી પાછી એના પાયાના ભાગેથી શાખાઓ ઉત્પન્ન થાય છે. એના ટોચના ભાગે પાછું પુષ્પ ઉદ્ભવે છે. તો આવી રીતે વૃદ્ધિ કેવી છે? મર્યાદિત છે. મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર પામે છે, જેને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસની. હવે પુષ્પના આપણે જુદા જુદા ભાગોનો અભ્યાસ કરીએ. પુષ્પ છે એ સૌથી જ્યારે પહેલાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ ભાગ કયો જોવા મળે? એમાં કયા કયા જુદા જુદા ભાગો આવેલા છે? ઓકે, પાયાના ભાગે શું આવેલું છે આપણને ખ્યાલ
નથી. તો અહીંયા હું એક સામાન્ય પુષ્પ દોરું છું એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા કયા ભાગો છે પુષ્પમાં જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ એક પુષ્પ છે, તો પુષ્પ દોરું છું કેવી રીતે, ખાસ ધ્યાન આપજો બધા. હું કેવી રીતે પુષ્પ દોરું છું એ પણ તમારે ધ્યાનમાં લેવું એટલે તમને પણ દોરતા આવડશે. ચાલો, તો અહીંયા મેં જે કાંઈ પુષ્પ દોરેલું છે એમાં સૌથી નીચેનો લાંબો નળાકાર દંડ જેવો ભાગ દેખાય છે, જેને આપણે શું કહીએ છીએ, પુષ્પ દંડ. ચાલો, ક્લિયર બધાનું? હવે પુષ્પના દંડની ઉપરની તરફ ફૂલેલો ફેલાયેલો ભાગ છે, જેને આપણે શું કહીએ છીએ, પુષ્પાસન. ઓકે, સરસ. હવે પુષ્પાસનની ઉપર લીલા રંગના ચક્રાકાર રીતે ગોઠવાયેલા પત્રો જોવા મળે છે, જેને આપણે વજ્રપત્ર કહીએ છીએ. ઓકે, વજ્રપત્રની ઉપરની તરફ તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો તમને વિશેષ ખ્યાલ આવશે. બરાબર મધ્ય ભાગે એક ભાગ આવેલો છે જે સ્ત્રી કેસર છે. ઓકે, હવે આ સ્ત્રી કેસર કોની અંદર ગોઠવાયેલું છે, તો કે વજ્રપત્રની અંદર ઘણા બધા વિવિધ રંગી દલપત્રો આવેલા છે. આ દલપત્રની અંદરની તરફ સ્ત્રી કેસર આવેલું છે અને સાથે સાથે પુંકેસર પણ જોવા મળતા હોય છે. ઓકે, તો આ જે મેં ભાગ દોર્યો છે એ પુંકેસર છે. અંદરની તરફ મધ્ય ભાગે સ્ત્રી કેસર આવેલું છે. તો ઘણા બધા ભાગ તમને લાક્ષણિક પુષ્પમાં જોવા મળે છે. તો વનસ્પતિની અંદર જુદા જુદા ભાગો છે, એમાં સહાયક ભાગો કયા છે પુષ્પની અંદર, ઓકે, અને પ્રજનન ભાગો કયા છે આપણને ખબર નથી. તો આપણે બે ભાગમાં વિભાજિત કરીએ પુષ્પને સમજવા માટે. પહેલું આપણે લખીએ સહાયક અંગ. ઓકે, સહાયક અંગો કયા છે, પ્રજનન અંગો કયા છે, એની આપણે વાત કરીએ. ચાલો, તો વનસ્પતિની અંદર પુષ્પોમાં સહાયક અંગ તરીકે કોણ જોવા મળે છે, તો દલપત્ર અને વજ્રપત્ર. તો દલપત્ર ભેગા થઈ શું બનાવે, દલચક્ર. અને વજ્રપત્ર ભેગા થઈ વજ્રચક્ર બનાવે. તો આ વજ્રચક્ર અને દલચક્ર શું કહેવાય, સહાયક અંગો કહેવાય. ઓકે, તો પ્રજનન અંગ તરીકે કોણ આવેલું છે, પ્રજનન ભાગો તરીકે, પ્રજનન ચક્રો તરીકે. ઓકે, તો ઘણા બધા પુંકેસરો ભેગા થઈ પુંકેસર ચક્ર બનાવે જે પ્રજનન ભાગ છે. એવી જ રીતે ઘણા બધા સ્ત્રીકેસર ભેગા થઈ સ્ત્રીકેસર ચક્ર બનાવે. આ બધા પ્રજનન ભાગો છે. તો વનસ્પતિની અંદર પ્રજનન ભાગો જો તમને પૂછવામાં આવે તો પ્રજનન અંગ તરીકે કોણ આવેલું હોય, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. જો સહાયક અંગ તરીકે પૂછવામાં આવે તો દલચક્ર, વજ્રચક્ર. ઓકે, તો આવા 4 ચક્રો પુષ્પના બંધારણની અંદર જોવા મળે છે. તો આ વાત આપણે પુષ્પની સામાન્ય પુષ્પની વાત કરી. હવે એકલિંગી દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે પુષ્પ દોરેલું છે એમાં તમે જોઈ શકો છો એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર જોવા મળે છે. તો આવા પુષ્પને આપણે કેવું પુષ્પ કહીશું, દ્વિલિંગી પુષ્પ અથવા ઉભયલિંગી પુષ્પ. તો આ જે પુષ્પ મેં દોરીને તમને રજૂ કર્યું છે એ દ્વિલિંગી પુષ્પ છે એમ આપણે કહી શકીએ, કારણ કે એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર જોવા મળે છે. પરંતુ માત્ર ધારો કે કોઈ એવું પુષ્પ છે કે જેમાં માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર આવેલા છે, તો આવા પુષ્પને આપણે શું કહીશું, અહીંયા ધારો કે તમને માત્ર મેં સ્ત્રીકેસર દોરેલું બતાવેલું છે, તો માત્ર સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ હોય અથવા માત્ર પુંકેસરો ધરાવતા પુષ્પ હોય. ધારો કે આ બીજું પુષ્પ આપણે દોર્યું સમજવા માટે. ઓકે, ચાલો, એની અંદર માત્ર તમને પુંકેસર જ જોવા મળે છે. આને કેવું કહેવાય, એક લિંગી પુષ્પ કહેવાય, કારણ કે એમાં માત્ર પ્રજનન અંગ તરીકે એક જ ઘટક આવેલો છે. કાં માત્ર પુંકેસર ધરાવે છે કાં માત્ર સ્ત્રીકેસર ધરાવે છે, એટલે એને એક લિંગી પુષ્પ કહેવાય. પણ જો એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર આવેલા હોય તો એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. ઓકે, હવે આપણે સમમિતિના આધારે પુષ્પના પ્રકારો જોઈએ. હવે સમમિતિ એટલે શું, સમ એટલે સમાન, મિતિ એટલે માપ. તો સમમિતિના આધારે પુષ્પના મુખ્ય 2 પ્રકારો છે, નિયમિત અને અનિયમિત પુષ્પ. તો નિયમિત પુષ્પ શું છે, નિયમિત પુષ્પ કોને કહેવાય, કઈ વનસ્પતિઓ એવી છે કે જેમાં નિયમિત પુષ્પ જોવા મળે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી બરાબર પુષ્પના કેન્દ્રસ્થ ભાગેથી પસાર થતી એક ધરી આપણે પસંદ કરીએ તો કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યામાં 2 સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ કહેવાય.
એઝ ફોર એક્ઝામ્પલ, સરસ મજાનું તમે કોઈ એક પુષ્પ લીધું, ધારો કે આ જ પુષ્પ લઈએ, કેન્દ્રમાંથી આપણે આ પસાર કરતી ધરી છે, એને કોઈ પણ ત્રિજ્યાવર્તી ભાગોમાં તમે કાપો તો ઘણા બધા સરખા ભાગોમાં પુષ્પ વિભાજિત થાય છે. તો એને આપણે કેવું પુષ્પ કહીએ છીએ? નિયમિત પુષ્પ કહીએ છીએ. ઇંગ્લિશમાં કહેવાય એક્ટિનોમોર્ફિક ફ્લાવર. ઓકે, ધતુરાનું પુષ્પ તમે લ્યો તો ધતુરાનું પુષ્પ સમથિંગ આ રીતનું જોવા મળે. ગળણી આકારનું દલપત્ર હોય અને તમે બરાબર કોઈ પણ ત્રિજ્યાવર્તી ભાગોમાંથી કાપો છો તો ઘણા બધા સરખા ભાગોમાં વિભાજિત થતું જોવા મળે છે. રાય, મરચાં, તો ધતુરો, રાય અને મરચાંના જે પુષ્પ તમને જોવા મળે છે તેની અંદર તમને નિયમિત સમમિતિ જોવા મળે. નિયમિત પુષ્પ એને ગણવામાં આવતું હોય છે. ઓકે, બીજો આપણે પ્રશ્ન જોઈએ, અનિયમિત પુષ્પ એટલે શું? ઓકે, અથવા તો એને દ્વિપાર્શ્વ સમમિતિ પણ કહેવામાં આવતી હોય છે. દ્વિ એટલે બંને, પાર્શ્વ એટલે બાજુ, સમમિતિ બંને બાજુએ સરખી રીતે વિભાજિત થતું હોય તેવું દ્વિપાર્શ્વ સમમિતિ. જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએથી, ઓકે, વટાણાનું તમે પુષ્પનું અવલોકન કરો તો વટાણાનું પુષ્પ સમથિંગ આ રીતે હોય, તમે જોયું હશે ઘણી વખત. ઓકે, આ વટાણાનું પુષ્પ છે. તો એને તમે કોઈ પણ એક લંબ ધરીએથી સરખી રીતે વિભાજિત કરી શકો, એટલા માટે એને કહેવામાં આવે છે અનિયમિત પુષ્પ. તો વટાણાના પુષ્પની વાત કરીએ, ગુલમોહર હોય, વાલ હોય. ઓકે, તો વાલ, વટાણા, ગુલમોહર છે એની અંદર અનિયમિત પુષ્પ જોવા મળે છે. એને કોઈ પણ એક જ ધરીએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, એટલા માટે આપણે એને અનિયમિત પુષ્પ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત અને અનિયમિત પુષ્પની આપણે સમજણ પ્રાપ્ત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, અસમમિતીય ઘણા પુષ્પ છે એને તમે કોઈ પણ ધરીએથી કાપો તો સરખા ભાગમાં વિભાજિત નથી થતા. જેમ કે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે નહીં, તો એવા પુષ્પને આપણે શું કહીએ? અસમમિતીય. કેના નામનું પુષ્પ છે એને તમે સરખા ભાગમાં વિભાજિત કરી શકતા નથી, કેમ કે એનો એક ભાગ લાંબો છે, એક ભાગ ટૂંકો છે, એટલા માટે આપણે એમ કહી શકીએ અસમમિતીય પુષ્પ. હવે દલપત્રોની સંખ્યાને આધારે આપણે પુષ્પની વાત કરીએ. તમે ઘણી વખત પુષ્પ જોયા હશે તો એમાં માત્ર તમને 3 જ દલપત્ર જોવા મળે. ધારો કે આવી 3 પાંદડીઓવાળા પુષ્પ તમને જોવા મળે, તો આવા પુષ્પને આપણે શું કહીએ છીએ? ત્રિઅવયવી પુષ્પ. ઓકે, ઘણી વખત દલપત્રની સંખ્યા તમને 4 જોવા મળે તો ચતુષઅવયવી, 5 જોવા મળે તો પંચાવયવી. ઓકે, તો જુદા જુદા પ્રકારના પુષ્પો હોય છે, ત્રિઅવયવી પુષ્પ. દલપત્ર અને વજ્રપત્રની સંખ્યાના આધારે આપણે પુષ્પને વર્ગીકૃત કરીએ છીએ. 3 જ દલપત્ર અને 3 જ વજ્રપત્ર જો જોવા મળતા હોય તો ત્રિઅવયવી, 4 દલપત્ર જોવા મળતા હોય તો ચતુઅવયવી, 5 દલપત્ર જોવા મળતા હોય તો પંચાવયવી. તમે ભીંડાનો પુષ્પ જોયું હોય છે, કપાસના પુષ્પ જોયા હોય છે, પંચાવયવી હોય, 5 દલપત્ર જોવા મળતા હોય છે એની ગોઠવણીની અંદર. ઓકે, હવે આપણે નિપત્રની વાત કરીએ. નિપત્ર એટલે શું? તો કે જે કાંઈ વનસ્પતિ છે એમાં ગાંઠના ભાગે, કક્ષ ભાગેથી પુષ્પ ઉત્પન્ન થતા હોય, તો પર્ણના કક્ષ ભાગેથી જે પુષ્પ ઉત્પન્ન થાય એને નિપત્ર કહેવામાં આવે છે. ઓકે, તો પર્ણના કક્ષ ભાગેથી જે કાંઈ પુષ્પ ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? નિપત્ર. ઘણી વનસ્પતિઓ એવી છે કે જે નિપત્ર ધરાવે છે. બોગનવેલ છે એની અંદર નિપત્ર જોવા મળે, પણ અનિપત્રી કે જેમાં નિપત્ર જોવા નથી મળતા તો તેને આપણે કહીએ અનિપત્રી પુષ્પ. ઓકે, તો નિપત્ર, અનિપત્ર એવા પણ પુષ્પ જોવા મળતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના મુખ્ય 3 પ્રકારો હોય છે. ઓકે, તો આપણે સમજીએ કયા કયા છે પુષ્પના પ્રકારો. તો મુખ્યત્વે આપણે 3 પ્રકારો ભણવા જઈ રહ્યા છે. કોના સ્થાનને આધારે? બીજાશયના સ્થાનને આધારે. ચાલો, હવે બીજાશયના સ્થાનને આધારે પુષ્પને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે. અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરીજાયી પુષ્પ. તો અધોજાયી પુષ્પ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીશું. પરિજાયી પુષ્પ કોને કહેવાય એને આપણે સમજીશું. અને ઉપરીજાયી પુષ્પ એટલે શું તેને આપણે વિધિવતપૂર્વક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અધોજાયી પુષ્પની અંદર સ્ત્રી કેસર ક્યાં ગોઠવાયેલું છે એને આધારે એને આપણે વર્ગીકરણ કરી શકીએ.
તો અહીંયા તમે જોઈ શકો છો મેં જે કાંઈ ભાગ દોર્યો છે એ સ્ત્રી કેસરનો દોર્યો છે. ઓકે, હવે આ જે ભાગ છે એ પુષ્પાસન છે. તો પુષ્પાસનની ઉપરની તરફ સ્ત્રી કેસર ગોઠવાયેલું જોવા મળે છે. બાકીના જે પુષ્પીય ભાગો છે અહીંયાથી તમને ખીલેલા જોવા મળે છે. જેમ કે આ પુંકેસર દોર્યા મેં, આ દલપત્ર દોર્યા, ઓકે, આ વજ્રપત્ર દોર્યા. તો આ રીતે જો આપણને ભાગ જોવા મળતા હોય, અહીંયા આપણે નામ નિર્દેશન કરી દઈએ: પુંકેસર, દલપત્ર, વજ્રપત્ર, ઓકે, સ્ત્રી કેસર. ચાલો, તો પુષ્પાસનમાં બીજાશય કઈ બાજુ જોવા મળે છે? જુઓ તમે, સ્ત્રી કેસર ક્યાં જોવા મળે છે? સ્ત્રી કેસર ઉચ્ચસ્થ સ્થાને જોવા મળે છે. ઓકે, તો બીજાશયનું સ્થાન કેવું છે? ઉચ્ચસ્થ છે. તો અહીંયા આપણે લખી શકીએ બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ પણ તમે કહી શકો. ચાલો, હવે ઉદાહરણ કયા આપણે યાદ રાખવાના છે? તો ઉદાહરણ ખાસ તૈયાર કરવાના છે બધાએ. ઓકે, ઉદાહરણની અંદર આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રાય, જાસૂદ અને રીંગણ એવા 3 ઉદાહરણ યાદ રાખવાના છે. રાય, જાસૂદ અને રીંગણ. વિદ્યાર્થી મિત્રો, અધોજાયી પુષ્પની અંદર બીજાશય કેવું હોય છે? ઉચ્ચસ્થ હોય છે. એટલે કે બીજાશય છે ઉપરની તરફ, પુષ્પાસનની ઉપરની તરફ ગોઠવાયેલું હોય છે. દલપત્ર, પુંકેસર, વજ્રપત્ર છે એ પુષ્પાસનમાંથી નિર્માણ પામતા જોવા મળે છે. ઓકે, આ વાત હતી અધોજાયી પુષ્પની. ઉદાહરણ તરીકે રાય, જાસૂદ અને રીંગણ એના પુષ્પમાં તમે અભ્યાસ કરો તો તમને બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ જોવા મળશે. સ્ત્રી કેસર છે ઉપરની તરફ ગોઠવાયેલું જોવા મળશે. પરિજાયી પુષ્પની વાત કરીએ આપણે. ઓકે, તો એની અંદર સ્ત્રી કેસર કેવી રીતે ગોઠવાયેલું હોય છે એની વાત. તો સ્ત્રી કેસર છે પહેલાં આપણે દોરી શકીએ આ રીતે. ચાલો, આ સ્ત્રી કેસર દોરી નાખ્યો આપણે. હવે જે આપણે આ ભાગ દોરીએ છીએ તે ખરેખર કોનો ભાગ છે? તો તમે એમ કહી શકો પુષ્પાસનનો ભાગ. ઓકે, ત્યારબાદ હવે કોણ વિકાસ પામશે? તો ત્યારબાદ દલપત્રો, પુંકેસર. તો બંને બાજુએથી પુંકેસરો આપણે દોર્યા. ઓકે, દલપત્રો દોરીએ આપણે, વજ્રપત્ર દોરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ દલપત્રો છે, આ પુંકેસરો છે, સ્ત્રી કેસર છે અને વજ્રપત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો કેટલોક ભાગ સ્ત્રી કેસરનો કેટલોક ભાગ છે પોલાણમાં ગોઠવાયેલો છે, પુષ્પાસનની અંદરની તરફ છે, અને કેટલોક ભાગ બહારની તરફ છે. એટલે અર્ધ અધહસ્ત કહેવાય. બીજાશયનું સ્થાન કેવું છે? અર્ધ અધહસ્ત. ઓકે, તો અહીંયા બીજાશયનું સ્થાન આપણે એમ કહી શકીએ અડધું અંદર અડધું બહાર. તો અર્ધ અધહસ્ત જોવા મળે છે. બાકીના જે પુષ્પીય ભાગો છે ક્યાંથી ખીલતા જોવા મળે છે? પુષ્પાસનમાંથી નિર્માણ પામતા જોવા મળે. જેમ કે દલપત્ર, પુંકેસર અને સ્ત્રી કેસર છે તમને પુષ્પાસનના ભાગોમાંથી ખીલતા જોવા મળે છે. ઓકે, બીજાશય છે અડધું અંદરની તરફ છે, અડધું બહારની તરફ છે. એટલે અર્ધ અધહસ્ત કહેવાય. આવું કોની અંદર જોવા મળતું હોય છે? તો કે ખાસ કરીને જરદાળુ, ઓકે, આલુ, ગુલાબ. તો જરદાળુ, ગુલાબ, આલુ, આ બધી વનસ્પતિઓની અંદર શું જોવા મળે? તો કે બીજાશય છે અર્ધ અધહસ્ત પ્રકારનું જોવા મળે છે, જેને આપણે પરિજાયી પુષ્પ કહીએ છીએ. ઓકે, આ તમારે તૈયાર કરવાનું છે. ઉપરીજાયી પુષ્પની આપણે વાત કરીએ. હવે ઉપરીજાયી પુષ્પની અંદર કેવી રીતનું હોય છે એ ખાસ ધ્યાન રાખજો બધા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આખે આખું ભાગ છે ઢાંકી દેવામાં આવતો હોય છે. ઓકે, આખે આખો ભાગ છે ઢંકાઈ જતો હોય છે પુષ્પાસનથી. ચાલો, અને અહીંયાથી જે કાંઈ વજ્રપત્રો, દલપત્રો છે એ ઉગતા જોવા મળતા હોય છે. ઓકે, આ પુંકેસરો છે, આ એના જે કાંઈ દલપત્રો છે, ઓકે, આ વગેરે વગેરે ભાગ છે આ રીતે નિર્માણ પામે. પણ કહેવાનો મિનિંગ એમ છે કે બીજાશય છે આખે આખું ઢંકાઈ જતું હોય છે, અધહસ્ત પ્રકારનું જોવા મળે છે. બીજાશય કેવું જોવા મળે છે? પુષ્પાસનથી આવૃત જોવા મળે છે, અધહસ્ત પ્રકારનું જોવા મળે છે. ઉપરીજાયી પુષ્પની અંદર આવું થતું જોવા મળે છે. ખાસ કરીને સૂર્યમુખીના કિરણ પુષ્પક તમે જુઓ તો એની અંદર તમને આવું જોવા મળે. કાકડીની અંદર તમને આવું જોવા મળે. ઓકે, તો જામફળ છે, કાકડી છે, તો આ બધી વનસ્પતિઓની અંદર શું જોવા મળે છે? જામફળ,
કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પક. ઓકે, આ બધાની અંદર ખાસ કરીને તમને ઉપરીજાઈ પુષ્પ જોવા મળે છે. તો અહીંયા તમે બીજાશયના સ્થાનને આધારે પણ રજૂ કરી શકો. અધોજાયી પુષ્પમાં બીજાશયનું સ્થાન તમને ઉચ્ચસ્થ જોવા મળે, પરિજાયી પુષ્પમાં અર્ધ અધસ્થ જોવા મળે અને ઉપરીજાયી પુષ્પમાં અધસ્થ જોવા મળે છે. ઓકે, ઉદાહરણ તરીકે ત્રણેયની અંદર ઉદાહરણ તરીકે અધોજાયી પુષ્પના ઉદાહરણ રાય, જાસૂદ, રીંગણ, પરિજાયી પુષ્પમાં જરદાળુ, ગુલાબ, આલુ, ઉપરીજાયી પુષ્પમાં જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પક. તો આ બીજાશયના સ્થાનને આધારે આપણે વર્ગીકરણ કર્યું. હવે પુષ્પના પ્રકારો જોઈએ આપણે. પુષ્પમાં કયા કયા ભાગો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરવાનું છે પુષ્પની અંદર જોવા મળતા જુદા જુદા પ્રકારો. તો પુષ્પની અંદર કયા કયા ભાગો હોય છે એને આપણે પહેલાં સમજીએ. તો પુષ્પની અંદર તમને બધાને ખ્યાલ છે સૌથી બહારનો ઘટક આપણે કહીએ તો વજ્રપત્ર કહી શકીએ. તો વજ્ર ચક્ર. ચાલો, ઘણા બધા વજ્રપત્રો ભેગા મળી શું બનાવે? વજ્રચક્ર. ઇંગ્લિશમાં કહેવાય કેલિક્સ. તો વજ્રચક્રનું ઇંગ્લિશ નામ છે કેલિક્સ. ઘણા બધા વજ્રપત્રો જોડાઈને બનતી રચના છે. તો વજ્રપત્ર એટલે શું? તો કે વજ્રપત્રને ઇંગ્લિશમાં કહેવાય સેપલ. તો અહીંયા આપણે લખી શકીએ વજ્રપત્ર. એવી જ રીતે વજ્રપત્રો છે એકમેકથી ગાઢ રીતે સંકળાયેલા હોય તો યુક્ત વજ્રપત્રી. તો વજ્રપત્રની ગોઠવણી કેવી છે એને આધારે એના આપણે બે પેટા પ્રકાર પડ્યા. જો વજ્રપત્રો એકમેક સાથે જોડાયેલા હોય તો યુક્ત વજ્રપત્રી, યુક્ત વજ્રપત્રી. જો વજ્રપત્ર મુક્ત છે, એકબીજા સાથે જોડાયેલા નથી, એને આપણે કહીશું મુક્ત વજ્રપત્ર અથવા વજ્રપત્ર. તો યુક્ત વજ્રપત્રી અને મુક્ત વજ્રપત્રી એવા વજ્રપત્રના બે પ્રકારો છે. ઓકે, તો વજ્રચક્રો છે એ શેના બનેલા હોય છે? ઘણા બધા વજ્રપત્રના, જેને આપણે કેલિક્સ કહીએ છીએ. સૌથી બહારનો ઘટક છે પુષ્પનો. ત્યારબાદ આપણે વાત કરીએ દલચક્રની. દલચક્રને વિદ્યાર્થી મિત્રો કોરોલા કહેવાય. ઓકે, કોરોલા એટલે દલ ચક્ર. ઘણા બધા દલપત્રો છે એ ભેગા મળી દલચક્ર બનાવે. તો દલપત્ર છે એને શું કહેવાય? પેટલ. ઓકે, પાંદડીઓ આપણે કહીએ, ફૂલની પાંદડીઓ છે એને આપણે ખાસ કરીને દલપત્ર કહેતા હોય છે. વિવિધ રંગી હોય, આકર્ષિત હોય. કીટકોને આકર્ષવા માટે વનસ્પતિના જે પુષ્પો છે વિવિધ રંગબેરંગી જોવા મળે છે. બીજા નંબરમાં ઘણા દલપત્રો છે એ જોડાઈને યુક્ત દલપત્રી બનાવતા હોય છે. ઘણા દલપત્રો છૂટાછવાયા હોય છે. જાસૂદનું તમે પુષ્પનું અવલોકન કરજો તો તમને વધારે ખ્યાલ આવશે. એમાં દલપત્રો છે એકમેકથી છૂટાછવાયા છે એટલે મુક્ત દલપત્રી છે. ઓકે, તો દલપત્ર છે એના પણ બે પેટા પ્રકાર, મુક્ત દલપત્ર, યુક્ત દલપત્ર. દલપત્ર જો છૂટાછવાયા હોય તો મુક્ત દલપત્ર અને જો જોડાયેલા હોય તો યુક્ત દલપત્ર. બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો દલપત્ર એકબીજા સાથે જોડાઈને દલચક્ર બનાવે છે. આ દલચક્રના આધારે તમે એને જુઓ તો ચક્રાકાર જોવા મળે, તમને ગહણી આકારના જોવા મળે, ઘંટાકાર જોવા મળે. તો પુષ્પનો આકાર છે તમને જુદો જુદો જોવા મળે છે. જેમ કે તમે ધતુરાનું પુષ્પ તમે જુઓ તો ગહણી આકારનું દલચક્ર જોવા મળશે. ઓકે, તો એ શું દર્શાવે છે? આપણને દલચક્રની રચના કેવી છે એ આપણે જાણી શકીએ છીએ. બીજા નંબરમાં તમને ઘણા પુષ્પો પીળા રંગના જોવા મળે તો એના દલપત્ર છે પીળા રંગના છે. ઘણા પુષ્પો છે લાલ રંગના જોવા મળે છે. તો વિવિધ રંગી દલપત્રો જોવા મળતા હોય છે. જુદી જુદી વનસ્પતિઓમાં વિવિધ રંગબેરંગી દલપત્રો આપણને જોવા મળતા હોય છે, જે ખરેખર કીટકોને આકર્ષવાનું કામ કરે છે. કીટકો ત્યાં આકર્ષાશે તો વનસ્પતિ છે પરાગનયનની ક્રિયા કરી શકે છે. ઓકે, તો પરાગનયનમાં ભાગ ભજવતા ઘટક કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે વનસ્પતિની અંદર બે ભાગો છે, પ્રજનન ભાગો. ઓકે, એમાં પહેલું છે સ્ત્રી કેસર ને બીજું છે પુંકેસર. તો પુંકેસર છે એ શું બનાવે છે? તો પુંકેસર ચક્રનું નિર્માણ કરે. તો વનસ્પતિની અંદર પુંકેસર ચક્રને શું કહેવાય? એન્ડ્રોશિયમ કહેવાય. તો એમાં કયા કયા ભાગો હોય? તો એન્ડ્રોશિયમની અંદર વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 3 ભાગ હોય. પુંકેસર ચક્ર છે એ પુંકેસરનું બનેલું છે એમ આપણે કહી શકીએ. તો પુંકેસર છે શેનું બનેલું છે એની વાત કરીએ આપણે. ઓકે, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓકે, બીજા નંબરમાં એમાં કયા કયા ભાગો છે?
તો પુંકેસર એટલે સ્ટેમેન. ચાલો, હવે પુંકેસરની અંદર કયા ભાગો હોય ને કેવી રચના હોય એની વાત કરું તો દ્વિખંડીય રચના છે. આ પુંકેસર છે કોઈ પણ વનસ્પતિનું. ચાલો, તો પુંકેસરની અંદર સૌથી ઉપરનો ભાગ જેને આપણે કહીએ પરાગાશય. આ પરાગાશય કેવી છે? દ્વિકોટરીય છે, ચતુષ્ખંડીય રચના છે. ઓકે, એનો આડો છેદ લ્યો તો તમને એમાં 4 ખંડો જોવા મળે. દરેક ખંડની અંદર લઘુ બીજાણુ ધાની વિકસતી હોય છે જેમાંથી પરાગરજ ઉત્પન્ન થાય. તો પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે એમ આપણે કહી શકીએ ફળદ્રુપ ભાગ છે. બીજા નંબરમાં નીચે લાંબો લંબાયેલો નળાકાર દંડ જેવી રચના છે જેને આપણે તંતુ કહીએ છીએ. અને આ તંતુ અને પરાગાશયને જોડતો ભાગ જેને આપણે કહીએ યોજી. ઓકે, તો પરાગાશયનું ઇંગ્લિશ નામ છે એન્થર, ખાસ યાદ રાખજો. યોજી એટલે કનેક્ટિવ, જોડવાનું કામ કરે. ચાલો, અને તંતુ એટલે ફિલામેન્ટ. આ ત્રણેયના ઇંગ્લિશ નામ પણ તમને આવડી ગયા. ઓકે, ફિલામેન્ટ એટલે તંતુ, કનેક્ટિવ એટલે યોજી અને એન્થર એટલે પરાગાશય. આવા 3 ભાગો ભેગા મળી પુંકેસર બને જેને આપણે સ્ટેમેન કહીએ છીએ. હવે ઘણા જુદા જુદા પુષ્પની અંદર પુંકેસરોની સંખ્યા પણ જુદી જુદી હોય. જેમ કે માત્ર આમ તો પુંકેસર છે એ ગુચ્છામાં જોવા મળતા હોય છે. એક ગુચ્છી પુંકેસર, દ્વિગુચ્છી પુંકેસર, બહુગુચ્છી પુંકેસર. તો એક ગુચ્છી પુંકેસર ક્યાં જોવા મળે તમને? કેમ કે ગુચ્છ સ્વરૂપે હોય. ઘણા બધા પુંકેસર પીળા રંગના જોવા મળે તમને. તો એક ગુચ્છી પુંકેસર હું તમને એક ઉદાહરણ આપીશ તો તમને ખ્યાલ આવશે. આ સર અમે જોયેલા છે. જાસૂદના પુષ્પનું અવલોકન કરજો તમે. તો જાસૂદના પુષ્પમાં તમે બરાબર 3 ગુલાબી રંગના સ્ત્રીકેસર આવેલા છે. એની સાઈડમાંથી પાર્શ્વ બાજુએ પીળા રંગના અસંખ્ય ગુચ્છામાં ગોઠવાયેલા પુંકેસરો જોવા મળે જેને આપણે જાસૂદ કહેતા હોઈએ છીએ. તો જાસૂદના પુષ્પમાં એક ગુચ્છી પુંકેસર જોવા મળે. દ્વિગુચ્છી પુંકેસર તમને ક્યાં જોવા મળે? વટાણાનું પુષ્પ તમારે લેવાનું તો એમાં તમને દ્વિગુચ્છી પુંકેસર જોવા મળે, વટાણાનું પુષ્પ. ઓકે, અને લીંબુની અંદર તમને બહુગુચ્છી પુંકેસર જોવા મળશે. ચાલો, ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી. દ્વિગુચ્છીની અંદર વટાણા યાદ રાખવાના છે, બહુગુચ્છી પુંકેસરની અંદર લીંબુ યાદ રાખવાના છે. ઓકે, ઘણા બધા પુષ્પો એવા છે કે જેમાં પુંકેસર તંતુની લંબાઈ નાના મોટી હોય છે. તો સાલ્વિયા નામના વૃક્ષની અંદર પુંકેસર તંતુની લંબાઈ જુદી જુદી હોય છે. ઓકે, આ વાત છે એક ગુચ્છી પુંકેસર જાસૂદ, દ્વિગુચ્છીમાં વટાણા યાદ રાખવાનું છે અને બહુગુચ્છીમાં લીંબુ યાદ રાખવાનું છે. પુંકેસરની આપણે સમજૂતી પ્રાપ્ત કરી. ઘણા બધા પુંકેસરો ભેગા થાય તો પુંકેસર ચક્ર બનાવે. પુંકેસરની રચનામાં 3 ભાગ હોય: પરાગાશય, યોજી અને તંતુ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સ્ત્રી કેસરની. ઓકે, તો તમને વધારે ખ્યાલ આવશે. તો સ્ત્રી કે જેવી રીતે આપણે પુંકેસરના 3 ભાગો ભણ્યા એવી રીતે આપણે હવે વાત કરી રહ્યા છે સ્ત્રી કેસર ચક્રની. તો સ્ત્રી કેસર ચક્રમાં પણ 3 ભાગો જોવા મળશે. સ્ત્રી કેસર ચક્ર ઇંગ્લિશમાં કહેવાય ગાયનોસિયમ. ચાલો, ક્લિયર? હવે સ્ત્રી કેસર ચક્રની અંદર મુખ્યત્વે ભૂમિકા કોણ ભજવે? તો કે સ્ત્રી કેસર માદા પ્રજનન ભાગ છે. સ્ત્રી કેસરની રચનામાં ઇંગ્લિશમાં શું કહેવાય સ્ત્રી કેસરને? કાર્પેલ. ચાલો, તો સ્ત્રી કેસરમાં કયા કયા ભાગો હોય? પુષ્પની અંદર આપણે જોઈએ તો સ્ત્રી કેસર સમથિંગ આવું આપણને જોવા મળે. ઓકે, ચાલો, સૌથી ઉપરનો ફેલાયેલો ભાગ એને શું કહેવાય? પુષ્પાસન. આમ તો પરાગાસન કહેવાય. પરાગરજ ત્યાં સ્થાપિત થાય છે એટલા માટે પરાગાસન, ઇંગ્લિશમાં સ્ટિગ્મા. ઓકે, ચાલો, પરાગાસનની નીચે એક નાની નલિકામય રચના લંબાયેલી જોવા મળે છે. ઓકે, એ નલિકામય રચના કોણ છે? પરાગવાહિની. પરાગરજનું વહન કરે છે. પરાગરજ ક્યાં બેસે? પરાગાસન ઉપર. પરાગવાહિની છે એ શું કરશે? પરાગરજમાંથી જે જન્યુઓ ઉત્પન્ન થયા છે એનું વહન કરાવશે. તો એને કહેવાય પરાગવાહિની, ઇંગ્લિશમાં કહેવાય સ્ટાઇલ. ચાલો, પરાગવાહિનીની નીચેનો ફૂલેલો ભાગ એ કોણ છે? તો કે બીજાશય, ઓવેરી.
ચાલો 3 ભાગ ક્લિયર બધાના. હવે બીજાશયના પોલાણમાં કોણ આવેલું છે? આ જે ભાગ છે એમાં કોણ છે? તો એની અંદર અંડકો ગોઠવાયેલા હોય છે. ઓકે, તો બીજાશયના પોલાણની અંદર અંડકો આવેલા હોય. તો આપણે વાત કરીએ અંડક. ચાલો, તો ખ્યાલ આવી ગયો. તો સ્ત્રી કેસરના મહત્વના 3 ભાગ. ઓકે, કયા કયા ભાગો યાદ રાખવાના છે? પરાગાસન, પરાગવાહિની, બીજાશય. પરાગાસનનું ઇંગ્લિશ નામ છે સ્ટિગ્મા, પરાગવાહિનીનું ઇંગ્લિશ નામ છે સ્ટાયલ, બીજાશયનું ઇંગ્લિશ નામ છે ઓવેરી. તો આવી રીતે સ્ત્રી કેસરના બંધારણમાં 3 ભાગો આવેલા હોય છે. ઘણા બધા સ્ત્રી કેસરો ભેગા થાય તો સ્ત્રી કેસર ચક્ર બનાવે. હવે વાત આપણે કરીએ તો સ્ત્રી કેસરની રચનામાં ખાસ કરીને ઘણા બધા સ્ત્રી કેસરો છે એ એકબીજાથી મુક્ત હોય છે, જોડાયેલા નથી હોતા. તો તમે ઘણા બધા એવા ઉદાહરણ લઈ શકો. કમળ અને ગુલાબનું આપણે ઉદાહરણ લઈએ તો મુક્ત સ્ત્રી કેસર જોવા મળે. સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા નથી. તો એનું ઉદાહરણ છે ગુલાબ અને કમળ. તો કમળ અને ગુલાબનું પુષ્પ તમે અવલોકિત કરો તો એની અંદર સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા નથી. યુક્ત સ્ત્રી કેસરની વાત કરીએ એટલે એનો મિનિંગ એમ કે અહીંયા જે કાંઈ સ્ત્રી કેસરો છે એ એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. તો એવા કેટલાક પુષ્પો છે, ખાસ કરીને રાઈનું પુષ્પ તમે જુઓ, ટામેટાનું પુષ્પ તમે જુઓ. ઓકે, તો ટામેટા, રાઈ છે એની અંદર તમને યુક્ત સ્ત્રી કેસર જોવા મળે, એટલે કે સ્ત્રી કેસરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે. તો આજે આપણે જે વાત કરી એ યુક્ત અને મુક્ત સ્ત્રી કેસરની. ઓકે, સ્ત્રી કેસરની અંદર મુખ્ય 3 ભાગો પરાગાસન, પરાગવાહિની, બીજાશય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુષ્પના સામાન્ય પ્રકારો, પુષ્પ બીજાશયના સ્થાનને આધારે કેટલા પ્રકાર હોય છે એની ચર્ચા કરી. પુષ્પના સામાન્ય પ્રકારોમાં પરિમિત, અપરિમિત પુષ્પ જોયું આપણે પુષ્પ વિન્યાસના આધારે. સમમિતિના આધારે નિયમિત અને અનિયમિત પુષ્પની ચર્ચા કરી આપણે. ત્યારબાદ બીજાશયના સ્થાનને આધારે અધોજાયી, ઉપરીજાયી, પરિજાયી પુષ્પની ચર્ચા કરી. પુષ્પના પ્રકારોમાં આપણે પુષ્પના ભાગોની વાત કરી. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આજે આપણે સામાન્ય ચર્ચા માત્ર ને માત્ર પુષ્પને લગતી કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કલિકાંતર વિન્યાસ એટલે શું, જરાયુ વિન્યાસ એટલે શું, ફળ એટલે શું, તેની આપણે ચર્ચાઓ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયારી કરજો. ઓકે, ખૂબ જ અગત્યનો ભાગ છે. વનસ્પતિનો સૌથી મહત્ત્વનો પ્રજનન એકમ તરીકેનો ભાગ હોય તો એ છે પુષ્પ, જેની આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરી. હેવ અ નાઇસ ડે, ગુડ ડે.